जो छेल्ला लेक्चर में આપણે પર્ણના રૂપાંતરણો જોયા હતા, આજે એક નવો ટોપિક જોવાનો છે, જેનું નામ છે પુષ્પ વિન્યાસ. હવે જનરલી વિન્યાસ શબ્દથી આપણે બધા પરિચિત જ છીએ. વિન્યાસનો અર્થ થાય ગોઠવણી. તો અહીંયા વાત છે પુષ્પ વિન્યાસ, તો સીધો અર્થ આપણે એમ કહી શકાય કે પુષ્પોની ગોઠવણી, બરાબર. પણ વ્યવસ્થિત આપણે વ્યાખ્યા લખીએ તો એવું થાય કે પ્રકાંડ કે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય. બીજા શબ્દોમાં આપણે કેવું હોય તો એવી પણ વ્યાખ્યા લખી શકાય કે પુષ્પ ધારણ કરતી અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પણ પુષ્પ વિન્યાસ કહેવાય. પુષ્પીય અક્ષ એટલે એવી અક્ષ કે જ્યાં પુષ્પ ધારણ થાય છે, પુષ્પ આવે છે, ઉગે છે. પુષ્પ જનરલી વાત કરીએ તો રૂપાંતરિત પ્રરો છે. એટલે કે પ્રરોતંત્રનો એક ભાગ છે કે જે રૂપાંતરણ પામે છે, ફેરફાર થાય છે અને એમાંથી પુષ્પ બને છે. પુષ્પ જે છે એ અગ્રીય વર્ધનશીલ પેશીનું બનેલું હોય છે. કોઈ પણ કલિકા એટલે કે કક્ષ કલિકા અથવા તો અગ્રીય કલિકા, બેમાંથી કોઈ પણ કલિકા જે છે ને એમાંથી પુષ્પ બની શકે, બરાબર. પુષ્પ જ્યારે સર્જાય એ સમયે આંતરગાંઠ ટૂંકી બને છે, એટલે બે ગાંઠ વચ્ચેનું અંતર જે છે એ ઘટી જાય છે. બરાબર. બીજું તમને આપેલું છે ટેક્સ્ટબુકમાં કે કોઈ એક જગ્યાએથી જો પુષ્પનું સર્જન થતું હોય તો એ એકાંતરિત હોય, એટલે કે કોઈ એક ગાંઠમાંથી કોઈ એક જ પુષ્પ જે છે એ સર્જાતું હોય છે. મહત્વનું છે પુષ્પ વિન્યાસના બે પ્રકાર. પ્રશ્ન અહીંયાથી પૂછાય કે પુષ્પ વિન્યાસના પ્રકારો જણાવો. તો પુષ્પ વિન્યાસના મુખ્ય બે પ્રકારો આપણે ભણવાના છે. એમાં પહેલા નંબર ઉપર અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ, ખાસ આમાં ધ્યાન આપવાનું છે. આપણે એક જ ફેર છે, એ ફેર આપણે વ્યાખ્યા સ્વરૂપે આપણે સમજી લેશું. અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો જે પુષ્પ વિન્યાસમાં અગ્રીય કલિકા અથવા તો અગ્ર કલિકા સતત વૃદ્ધિ પામતી હોય તેવા પુષ્પ વિન્યાસને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ફરીવાર વ્યાખ્યા જોઈએ. અગ્રીય કલિકા કે અગ્ર કલિકા સતત વૃદ્ધિ પામતી હોય, એટલે નવી નવી કલિકાઓ બનાવે તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. કહેવાનો અર્થ એવો થયો કે અહીં અગ્ર કલિકા પુષ્પમાં રૂપાંતરિત થતી નથી, એ કલિકા સ્વરૂપે જ રહેશે, બરાબર. બીજું, અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર શું થાય કે જે કંઈ પુષ્પ છે એ અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. આ ક્રમ એક સમજો. અગ્રાભિવર્ધી ક્રમનો અર્થ એવો થાય કે નીચે આવેલા પુષ્પો જે છે એ વધુ વિકસિત હોય અને ઉપર આવેલા પુષ્પો જે છે એ ઓછા વિકસિત હોય. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આ એક પુષ્પીય અક્ષ છે કે જેની ઉપર પુષ્પો ગોઠવાશે. એમાં
સૌથી ઉપરની બાજુ આ અગ્રકલિકા છે. તો અહીંયા પુષ્પો જે છે એ આ રીતે ગોઠવાય. જે મુજબ વાત કરી કે ઉપરના પુષ્પો જે છે એ થોડા નાના કદના હોય, જેમ જેમ તમે નીચે તરફ આવો એમ પુષ્પો જે છે એ વધુ વિકસિત એટલે કે મોટા કદના હોય. બરાબર? કહેવાનો અર્થ શું થાય? તમે જેમ જેમ નીચે તરફ આવશો એમ પુષ્પનું કદ જે છે એ વધશે, વધુ વિકસિત પુષ્પ તમને જોવા મળે જેમ તમે નીચે આવો તેમ. બરાબર? તો આને કહેવામાં આવે અપરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિતમાં એના કરતાં ઊંધું વિચારો. અપરિમિતની પહેલાં આપણે વ્યાખ્યા શું લખી હતી? અગ્રીય કલિકા અથવા અગ્રકલિકા સતત વૃદ્ધિ પામે, એટલે કે અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય નહીં. અહીંયા અગ્રકલિકાઓ અથવા અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય છે. તો આવા પુષ્પ વિન્યાસને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. કહેવાનો અર્થ એવો થાય, અગ્રકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં થાય. અહીંયા આપણે શું લખ્યું હતું? પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં જોવા મળે. અહીંયા પુષ્પો તલાભિસારી ક્રમમાં જોવા મળે. તલાભિસારી ક્રમમાં પુષ્પો ગોઠવાય. શબ્દ સમજો, તલાભિસારી. અહીંયા શું હતું? નીચે વધુ વિકસિત પુષ્પો અને ઉપર ઓછા વિકસિત પુષ્પો. એની કરતાં ઊંધું, નીચે વધુ વિકસિત પુષ્પો જોવા મળશે અને ઉપર ઓછા ઉભારો નીચે વધુ વિકસિત પુષ્પો, ઓછા વિકસિત પુષ્પો અને ઉપર વધુ વિકસિત પુષ્પો. તો એના માટે અહીંયા આપણે એવી જ એક પુષ્પીય અક્ષ દોરી નાખી. અગ્રકલિકામાં પુષ્પમાં રૂપાંતરણ પામશે. આને પુષ્પમાં રૂપાંતરિત કરી નાખી. આ પુષ્પ છે. તો કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા જેમ તમે ઉપર તરફ જાઓ છો એમ વધુ વિકસિત પુષ્પ જોવા મળશે. આને કહેવામાં આવે પરિમિત પુષ્પ વિન્યાસ. ચલો, બેમાં ખબર પડશે પરિમિત અને અપરિમિત કોને કહેવાય. બીજી વાત, પુષ્પને સમજતા પહેલાં આપણે પુષ્પના છેદને સમજવો પડે. પુષ્પની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે એના વિશે આપણને ખબર પડવી જોઈએ. તો પુષ્પની પહેલાં આપણે આકૃતિ જોઈએ. આ આકૃતિ આપણને પાછળ આપી છે, પણ અત્યારે આપણે એટલા માટે કરાવી કારણ કે આપણે જરૂર છે એ આકૃતિની. બરાબર? એટલા માટે એનો ઉપયોગ કરીએ આપણે. તમે 10મા ધોરણમાં કદાચ પુષ્પ વિશે ભણી જ ગયા હશો.
પુષ્પો અમુક ભાગ ધરાવે. પહેલાં આપણે બધા ભાગ વિશે જોઈ લઈએ. નીચેથી શરૂઆત કરીએ. આ જે ભાગ છે એને પુષ્પદંડ કહેવામાં આવે. એની ઉપર આ જે ફૂલાયેલો ભાગ છે એને પુષ્પાસન કહેવામાં આવે. આ જે રંગીન ભાગ તમને દેખાય છે એને દલપત્ર કહેવામાં આવે. આ ગ્રીન પાર્ટ જે દેખાય છે એને વજ્રપત્ર કહેવામાં આવે. આ બ્લેક કલરના તાતણા જેવી રચના તમને દેખાય છે એને પુકેસર કહેવામાં આવે. અને આ ગ્રીન પોર્શન જે તમે જુઓ છો એને સ્ત્રીકેસર કહેવામાં આવે. આપણે અત્યારે આ ચારની જ જરૂર છે: વજ્રચક્ર, દલચક્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુકેસર. તો પહેલાં આપણે દરેક વિશે પહેલાં જોઈ લઈએ. શરૂઆત આ બંનેથી કરી, નાનાથી. તો પહેલાં આપણે જોયું પુષ્પાસન, પછી આપણે જોયું પુષ્પદંડ, પછી આપણે જોયું વજ્રપત્ર, પછી આપણે જોયું દલપત્ર, પછી આપણે જોયું પુકેસર અને પછી જોયું સ્ત્રીકેસર. ચાલો, પુષ્પાસન શું છે? તો કે પુષ્પનો ફૂલાયેલો ભાગ. ફૂલાયેલ ભાગ કે જેના પર પુષ્પ ગોઠવાયેલ હોય. ઘણા સાહિત્યમાં એવું હોય કે પુષ્પ જેની પર સ્થાપિત છે એવા આસનને પણ પુષ્પાસન કહેવાય. તો એ સાચું છે, ખોટું નથી. પુષ્પદંડ તો પુષ્પનો અંતિમ દંડ જેવો ભાગ અથવા દાંડી જેવો ભાગ હોય ને એને પુષ્પદંડ કહેવાય. વજ્રપત્ર લીલા રંગના પત્ર. તમે જાસૂદ કે ગુલાબ જુઓ તો એમાં તમને લીલા રંગના પાંદડા જોવા મળે નીચે, તો એને વજ્રપત્ર કહેવાય. દલપત્ર આ રંગીન પત્ર હોય, એટલે કે વિવિધ રંગો ધરાવે. ગુલાબમાં જે ગુલાબી પાંખડીઓ જોવા મળે એ દલપત્ર છે. જાસૂદમાં લાલ રંગ જોવા મળે છે એ દલપત્ર છે. બરાબર. મોગરાની અંદર ને એ બધામાં જે કંઈ રંગીન પત્રો તમને જોવા મળે ને એ દલપત્ર કહેવાય. પુકેસર આને પુષ્પનું નર પ્રજનન અંગ કહેવામાં આવે. અને એવી રીતે સ્ત્રીકેસરને પુષ્પનું માદા પ્રજનન અંગ કહેવામાં આવે. નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ. બરાબર. આપણે જરૂર ખાલી આ ચારની છે. એમાં આ છેલ્લા બે જે છે ને એને પ્રજનન માટે જરૂરી ચક્રો કહેવાય. આ બંને વગર પુષ્પ લિંગી પ્રજનન કરી શકે નહીં. હવે જે આપણે ટોપિક જોવાનો છે એ છે પુષ્પના પ્રકારો. પુષ્પના ઘણા બધા પ્રકારો છે. એમાં સૌથી પહેલાં આપણે પ્રકાર જોઈએ પ્રજનન ચક્રોના આધારે. પ્રજનન ચક્રોના આધારે પુષ્પના બે પ્રકાર પડે. એમાં પહેલો પ્રકાર એક લિંગી પુષ્પ, અને બીજો પ્રકાર દ્વિલિંગી પુષ્પ. એક લિંગી પુષ્પનો અર્થ એવો થાય કે જે પુષ્પમાં પુકેસર કે સ્ત્રીકેસર બેયમાંથી કોઈ એક હોય. આમાં શું હોય? પુકેસર કે સ્ત્રીકેસર બંનેમાંથી કોઈ એક જ હાજર હોય તો આવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય. દ્વિલિંગી પુષ્પનું બીજું નામ છે ઉભયલિંગી પુષ્પ. આમાં શું થાય કે સ્ત્રીકેસર અને પુકેસર બે હાજર હોય. પુકેસર અને
સ્ત્રી કે સર બંને હાજર હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. આ પહેલો પ્રકાર. બીજા નંબર ઉપર સમમિતિના આધારે સમમિતિ એટલે તમારી પાસે જે પુષ્પ છે ને તમે કઈ કઈ રીતે કાપી શકો છો એના આધારે આપણે પ્રકારો પાડવાના છે. તો એના આધારે 3 પ્રકારો પડશે. એમાં પહેલા નંબર ઉપર આવશે નિયમિત પુષ્પ, બીજા નંબર ઉપર આવશે અનિયમિત પુષ્પ અને ત્રીજા નંબર ઉપર આવશે અસમમિતીય પુષ્પ. પહેલાં નિયમિત પુષ્પથી શરૂઆત કરીએ. જો તમે પુષ્પને કોઈ પણ અક્ષેથી કાપો, પુષ્પને કોઈ પણ અક્ષથી કાપતા 2 સરખા ભાગ થાય તો તેવા પુષ્પને નિયમિત પુષ્પ કહેવાય. અક્ષ અથવા બીજો શબ્દ ઘણી વખત ધાર વાપરેલો હોય. પહેલાં આપણે એના ઉદાહરણ જોઈ લઈ, પછી એક ઉદાહરણ સાથે બીજું સમજાવી. રાઈ, મરચાંનું પુષ્પ અને ધતુરાનું પુષ્પ. હવે ઉદાહરણ તરીકે તમારા પુષ્પને તમે જ્યારે ઉપરથી જોવો છો તો ઉપરથી તમને આકાર ગોળ દેખાય, આવો આકાર દેખાય. ઉપરથી તમે જુઓ ને, આ ઉદાહરણ તરીકે પુષ્પ તમે ઉપરથી જુઓ તો આકાર ગોળ દેખાય. તો આ પુષ્પને તમે કોઈ પણ ભાગેથી કાપો, ઉદાહરણ તરીકે હું અહીંયાથી કાપું આ પહેલી અક્ષથી, તો એના એક સરખા 2 ભાગ પડશે. બીજી અક્ષથી કાપું તો પણ એક સરખા 2 ભાગ પડશે. આ ત્રીજી અક્ષથી કાપું તો પણ એક સરખા 2 ભાગ પડશે. આ ચોથી અક્ષથી કાપું તો પણ એક સરખા 2 ભાગ પડશે. એટલે કે કોઈ પણ અક્ષથી તમે કાપો તો એક સરખા 2 ભાગ પડે તો એને કહેવામાં આવે નિયમિત પુષ્પ. પણ જો પુષ્પ એટલે કે પુષ્પમાંથી નીકળતી કોઈ એક જ અક્ષ પુષ્પના 2 ભાગ કરી શકે તો આવા પુષ્પને અનિયમિત પુષ્પ કહેવાય. કોઈ પણ એક જ એવી અક્ષ મળે કે જે એક સરખા 2 ભાગ કરે તો એવા પુષ્પને અનિયમિત પુષ્પ કહેશું. ઉદાહરણ તરીકે વાલ, વટાણા, ગુલમોહર, ગલતોરો. વાલનું આપણે વટાણાનું પર્ણ વિચારીએ. વટાણાનું પર્ણ જે છે ને પુષ્પ એ આવું હોય. હવે તમે આમાં વિચારો કે આપણે ઉદાહરણ તરીકે આવી રીતે પહેલી અક્ષ કાઢી તો એના એક સરખા 2 ભાગ ન પડે. ઉપરનો ભાગ થોડો વધારે વયો ગયો, નીચેનો ઓછો વયો ગયો. હા, પણ જો તમે એને આ દિશામાં કાપો તો તમને અક્ષ એવી મળે કે જેમાંથી તમે એક સરખા 2 ભાગ કરી શકો. તો માત્ર એક જ અક્ષ એવી મળતી હોય કે જ્યાં એક સરખા 2 ભાગ થાય તો એને અનિયમિત પુષ્પ કહેવાય. છેલ્લું અસમમિતીય પુષ્પ. તો કોઈ પણ અક્ષ પુષ્પના એક સરખા 2 ભાગ ન કરી શકે તેવા પુષ્પને અસમમિતીય પુષ્પ કહેવાય. એટલે એનો આકાર જ એવો હોય કે ગમે એ ધારથી તમે કાપો એક સરખા 2 ભાગ એના થઈ શકે નહીં. ઉદાહરણ તરીકે કેનના વનસ્પતિનું પુષ્પ. હવે આગળ બીજો પ્રકાર એક નિપત્રના આધારે. હવે પહેલાં નિપત્ર આપણે શું છે સમજવું પડે. તો પુષ્પ જેની કક્ષમાંથી ઉદ્ભવે છે
તેવા પત્રને નિપત્ર કહેવાય અને આ નિપત્ર તમને જોવા મળશે બોગનવેલમાં. ઘણા બોગનવેલ જોયેલી હશે, બરાબર. ગુલાબી કલરની આવે અને ક્રીમ કલરની આવે બોગનવેલ, બરાબર. કાગળ જેવા પાંદડા હોય ના. બોગનવેલમાં શું હોય, જે પિંક કલરના ફૂલ હોય ને આવી રીતે પત્રો હોય, નીચેની બાજુએ આવી દાંડીનો વિસ્તાર હોય અને અહીંયાથી આ જે કક્ષીય ભાગ છે ત્યાંથી આવી રીતે નાનું એવું ફૂલ જે છે એ સર્જાતું હોય. તો આ બંનેને નિપત્રો કહેવામાં આવે. એટલે નિપત્રના આધારે બે પ્રકાર પડે. એમાં પહેલા નિપત્રી પુષ્પો અને બીજા અનિપત્રી પુષ્પો. જો પુષ્પ નિપત્ર ધરાવે તો એને નિપત્રી પુષ્પો કહેવાય. એટલે પુષ્પોમાં નિપત્ર હાજર હોય તો આવા પુષ્પને નિપત્રી પુષ્પો કહેવાય. પણ જો પુષ્પોમાં નિપત્ર ગેરહાજર હોય તો આવા પુષ્પને અનિપત્રી પુષ્પો કહેવાય. બરાબર. છેલ્લો, અવયવોની સંખ્યાના આધારે અથવા તો પુષ્પીય ચક્રોની સંખ્યાના આધારે અથવા અવયવોની સંખ્યાના આધારે, આ બધાને પુષ્પીય ચક્રો કહેવાય. વજ્રચક્ર, દલચક્ર, બરાબર, પુકેસર અને સ્ત્રીકેસર. તો જો પુષ્પીય ચક્રોની સંખ્યા 3 આવેલી હોય, બધા 3ની સંખ્યામાં હોય તો એને ત્રિઅવયવી કહેવામાં આવે. જો 4ની સંખ્યામાં આવેલી હોય તો ચતુરઅવયવી. 5ની સંખ્યામાં આવેલી હોય તો પંચાવયવી. ત્રિઅવયવીમાં શું હોય? પુષ્પીય ચક્રોની સંખ્યા 3 હોય. ચતુરઅવયવીમાં પુષ્પીય ચક્રોની સંખ્યા 4 હોય અને પંચાઅવયવીમાં પુષ્પીય ચક્રોની સંખ્યા 5 હોય. એટલે કે 5 વજ્રપત્ર, 5 દલપત્ર, 5 પુકેસર, 5 સ્ત્રીકેસર. ઓલામાં 4 સ્ત્રીકેસર, 4 પુકેસર, 4 દલપત્ર અને 4 વજ્રપત્ર. બરાબર. રેર કેસમાં ઘણી વખત તમને પુષ્પની અંદર પરિપુષ્પ એટલે કે પેરિયાન્થ નામની રચના જોવા મળે. જનરલી આપણે શું વાત કરી કે ભાઈ વજ્રપત્ર અને દલપત્ર, વજ્રપત્ર જે લીલા રંગનું છે, દલપત્ર વિવિધ રંગોનું હોય, એ સ્વતંત્ર હોય બે. પણ અમુક પુષ્પમાં આ બંને પત્રો ભેગા થઈને એક નવું પત્ર બનાવે જેને કહેવામાં આવે પરિપુષ્પ. એટલે જે પુષ્પમાં પરિપુષ્પ છે એમાં દલપત્ર અને વજ્રપત્ર છૂટા નહીં જોવા મળે, પણ એક જ સ્વરૂપે જોવા મળશે, જેને આપણે કહીશું પરિપુષ્પ. તો જો અમુક પુષ્પોમાં દલપત્ર અને વજ્રપત્ર સ્વતંત્ર રીતે હોવાના સ્થાને ભેગા મળી નવું પુષ્પીય પત્ર બનાવે છે, જે દલપત્ર અને વજ્રપત્રના જોડાણથી બને છે. આવા પુષ્પીય પત્રને પરિપુષ્પ કહેવામાં આવે. ક્લિયર અહીંયા સુધી?